આદિવાસી વિસ્તારના લોકો પર થતો અત્યાચાર હોય કે આદિવાસી વિસ્તારના વિકાસની વાત હોય, તમે ક્યાં જોવો છો? એ લોકો આઝાદ થયા છે? અમે આદિવાસીઓને જ્યારે પણ આટલા મોટા અમારા કેવડિયાના આંદોલનો હોય, નર્મદાના આંદોલનો હોય કે ડેડિયાપાડાના આંદોલનો હોય, તમે અમારો ઇતિહાસ જોઈ લેશો. આજ દિન સુધી કોઈ પણ ખાનગી સંપત્તિને કે સરકારી સંપત્તિને 1 રૂપિયાનો અમે નુકસાન નથી કર્યો. આ અમારી શિસ્તબંધ અને સંસ્કારી પ્રજા છે આદિવાસીઓ. ક્યાંય પણ અમારે સરકાર સામે અમે લોકોને નથી ઉશ્કેરતા, પણ જે અમારી જમીનો છીનવાઈ રહેલી છે, અમારું શિક્ષણ છીનવાઈ રહેલું છે, અમારી નોકરીઓ છીનવાઈ રહેલી છે, ત્યાં અમે નહીં બોલીશું તો કોણ બોલશે? એટલા માટે અમે સરકાર સામે બોલીએ છીએ. આજે અમને સારું શિક્ષણ મળતે, સારી શાળા મળતે, સારા દવાખાના મળતે, અમને સિંચાઈનું પાણી મળતે, તો આજે અમારા બાળકો પણ આઈએએસ, આઈપીએસ, ડોક્ટર, એન્જિનિયર બનતા, અમારા બાળકો પણ જજીસ બનતા, અમારા બાળકો પણ બિલ્ડર બનતા. કેમ કે આવી રીતના તો અમને ક્યારે ન્યાય મળશે? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીનો અમારા લોકોને આવી રીતના બાંધીને નાગા કરીને મારી નાખે તો કઈ રીતના અમે ચાલીએ? અમે નેતાગીરી અમારી કઈ રીતના નેતા બનીને અમે ફરીએ? અમને શરમ આવે છે. મનસુખભાઈ 10 તારીખે આ બધું થયું, આખા મીડિયામાં આવ્યું, સરકારે નોંધ લીધી, પછી મનસુખભાઈ ઊંઘમાંથી ઉઠીને 10 તારીખે એમના પરિવારની મુલાકાતે જાય છે. ત્યાં સુધીમાં તો અમે એજન્સી પરથી સહાય પણ એમને પહોંચાડીએ છીએ. સરકારને વાત કરી, સરકારે પણ સહાય લઈને આવી ગયા. ત્યાં સુધી મનસુખભાઈ ક્યાં હતા? જંગલો તો અમે સાચવેલા છે ને. જંગલ ખાતું તો 1927માં બનીને આવ્યું છે. એના પહેલા જંગલો આદિવાસીઓ સાચવેલા છે. અમે સાચવેલા છે તો ડેડિયાપાડા સાગબારામાં આજે જંગલો છે. એ કંઈ મનસુખભાઈના બાપનું જંગલ થોડું છે, જંગલ ખાતાવાળાના બાપનું થોડું છે, અમારું જંગલ છે. એ આપના માધ્યમથી મનસુખભાઈને કેમ છું કે સમય કાઢીને આવે તો એ માપ પણ એમને હું બતાવીને માપી આપી દઈશ કે કેટલા ઝાડો મારા ખેતરમાં આજે આટલા શાકના ઝાડો છે, કેટલા વર્ષથી અમે ખેતી કરીએ છીએ, એમને એ હિસાબ કિતાબ બધું કરી આપીશું. કાં વાંધો છે? ચૈતર વસાવાનું નામ આજે ઉઠીને 7 વાર લેવું પડે, ઊંઘતી વખતે 7 વાર લેવું પડે મનસુખભાઈને. મનસુખભાઈ મારા હરીફ નથી, હું મનસુખભાઈનો હરીફ છું. હું તો સરકાર સામે ભીલ પ્રદેશ માગું છું ને. મનસુખભાઈ જેવા લોકો સાથે અમે કાં લડીએ છીએ? એમની તો ઉંમર થઈ ગઈ, કાલે ઉઠીને તો ડિપ્રેશનમાં આવીને જતા રહે તો અમારે થોડું માથે રહેવાનું છે. મનસુખભાઈનો ચહેરો, ચાલ, ચરિત્ર ખૂબ સારી રીતે અમારો સમાજ જાણી ગયો છે. જો સરકાર આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગતી હોય, અલગ અમને ભીલ પ્રદેશ આપો. આર્ટિકલ 3માં જે રીતના રાષ્ટ્રપતિ દરખાસ્ત મૂકે છે, રાજ્યસભા લોકસભામાં પારિત થાય છે, તો સ્વાભાવિક રીતે આવનાર દિવસોમાં 29મું રાજ્ય અસ્તિત્વમાં આવશે અને બધા દેશને પણ ફાયદો થશે, એનો વહીવટ પણ સારો થશે. જે રીતના તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, ઝારખંડ બન્યું, છત્તીસગઢ બન્યું. એ જ રીતના અલગ ભીલ પ્રદેશ અમે માગીએ છીએ. એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. સરકાર બહુ વિકાસ કરી દીધો, અમૃત મહોત્સવ કરો, કરોડો રૂપિયા લઈ જાઓ, વાપરો. શેનો અમૃત મહોત્સવ? સરકાર એવું માને છે કે આદિવાસી વિસ્તારમાં કોરિડોર, હાઈવે બનાવી દીધા, ડેમો બનાવી દીધા, મોટા પ્રોજેક્ટો બનાવી દીધા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી એટલે આદિવાસી વિકાસ થઈ ગયો. નમસ્કાર. આપણે 78મો સ્વતંત્રતા દિવસ આજે મનાવી રહ્યા છીએ અને એની ઉજવણી કરી રહ્યા છીએ, પણ ઘણા બધા મુદ્દાઓ એવા છે કે આટલા વર્ષો પછી આઝાદીના આપણે આઝાદ નથી થયા. એ આદિવાસી વિસ્તારોના વિકાસની વાત હોય કે આદિવાસી લોકો પર થતા અત્યાચારની વાત હોય. આપણી સાથે એમએલએ ચૈતર વસાવા જોડાયા છે. આ બધા જ વિષયો ઉપર વાત કરવી છે. સૌથી પહેલાં તો ચૈતરભાઈ, થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. અને પહેલો સવાલ એ છે કે સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ, આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી વિસ્તારના લોકો પર થતો અત્યાચાર હોય કે આદિવાસી વિસ્તારના વિકાસની વાત હોય, તમે ક્યાં જોવો છો? એ લોકો આઝાદ થયા છે? આજે સૌપ્રથમ તો 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે 140 કરોડ દેશવાસીઓને આપના માધ્યમથી શુભકામનાઓ પાઠવું છું. તમે જોયું હશે, આજે માત્ર આદિવાસી જ નહીં, પણ આદિવાસી, દલિત, પીછડા, આજે ગુજરાતનો યુવાન, દેશના યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલા હોય, વેપારી વર્ગ હોય, સામાન્ય વર્ગના માણસો માટે આજે પણ અચ્છે દિન નથી આવ્યા. આજે પણ એમને ન્યાય માટે આજે તમે ગાંધીનગર જુઓ, યુવાનોએ ત્યાં રણ મેદાન બનાવી દીધું છે. ત્યારે બેરોજગારી દિવસે ને દિવસે વધી રહી છે, મોંઘવારી વધી રહી છે. એટલા માટે જ આજે આઝાદીના પર્વના નિમિત્તે પણ દુઃખ વ્યક્ત કરવું પડે છે. આજે મારે ધ્વજવંદનના કાર્યક્રમમાં મેં એ જ વાત મૂકી છે કે જ્યારે આઝાદીની ચળવળો ચાલતી હતી ત્યારે પણ આદિવાસીઓના એ ટાટ્યમામા ભીલ હોય, ખાજ્યા નાયક હોય, તિલકા માઝી હોય, બિરસા મુંડા હોય જેવા ક્રાંતિવીરોએ શહીદી વહોરી છે. સાથે આઝાદી બાદ પણ
દેશના વિકાસમાં ખૂબ મોટું આદિવાસી સમાજનું યોગદાન છે. છતાં પણ આજે આદિવાસી સમાજને શિક્ષકો માટે પણ રોડ પર ઉતરવું પડે, શાળાઓ માટે રોડ પર ઉતરવું પડે, સારી બસની સુવિધાઓ માટે રોડ પર ઉતરવું પડે, રસ્તાઓ માટે રોડ પર ઉતરવું પડે, પીવાના પાણી માટે રોડ પર ઉતરવું પડે, ડોક્ટરો દવાખાનાઓ માટે રોડ પર ઉતરવું પડે. તો ક્યાંની આઝાદી છે? એટલા માટે જ અમે કહીએ છીએ કે જે પણ લોકો શાસનકર્તા તરીકે આવ્યા છે, શાસનમાં આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક એવી ખૂટતી કડીઓ છે કે આજે પણ આદિવાસી સમાજ સાથે અનદેખો થાય છે. ત્યારે આજે પણ આદિવાસી સમાજને સ્વતંત્રતા નથી. અમારે એક સામાજિક પ્રસંગ કેવડિયા ખાતે કરવાનો હતો, અમારો અધિકાર છે સંવિધાનમાં, છતાં અમને ત્યાં બંધક બનાવવામાં આવ્યા. કેમ? અમે ભારતના નાગરિક નથી? શું અમે નક્સલવાદીઓ છે? ત્યાં જઈને અમારે ધમાલો કરવાની હતી? તો આ જે પ્રશાસનની સિસ્ટમ છે, કોઈ પણ વિપક્ષના કાર્યક્રમોને દબાવી દેવાની, નેતાઓને દબાવી દેવાની, ઈડી સીબીઆઈ પોલીસનો ઉપયોગ કરવાનો, એની સામેની હજુ પણ આપણા દેશમાં આઝાદી નથી, એવું હું સ્પષ્ટ માનું છું. ચેતરભાઈ, સતત આંદોલન કરો અને મુદ્દા ઉપાડો અને સતત એવું કહેવામાં આવે કે તમે આદિવાસીઓને ઉશ્કેરો છો. કઈ રીતના અમે આદિવાસીઓને ઉશ્કેરીએ છીએ એ મને સમજાતું નથી. જે વિસ્તાર અમારો, વસ્તી અમારી, અમે જમીનો આપીને આખા પ્રોજેક્ટો બને છે અને એ પ્રોજેક્ટોમાં જ્યારે એ જ ગામના યુવાનો ફરવા માટે જાય છે, એમને બાંધીને એટલા હદે સુધી, એટલા નિર્મમ રીતે મારવામાં આવે છે કે એક યુવાનનું ત્યાં જ મૃત્યુ થાય છે, બીજા યુવાનનું દવાખાને સારવાર દરમિયાન મૃત્યુ થાય છે. તો આટલી બધી બેરહેમીથી માર પડે અને અમે આદિવાસી નેતા તરીકે શાંત બેસીએ, ક્યાં સુધી ચાલશે? અમે આદિવાસીઓને જ્યારે પણ આટલા મોટા અમારા કેવડિયાના આંદોલનો હોય, નર્મદાના આંદોલનો હોય કે ડેડિયાપાડાના આંદોલન હોય, તમે અમારો ઇતિહાસ જોઈ લેશો, આજ દિન સુધી કોઈ પણ ખાનગી સંપત્તિને કે સરકારી સંપત્તિને 1 રૂપિયાનો અમે નુકસાન નથી કર્યો. આ અમારી શિસ્તબંધ અને સંસ્કારી પ્રજા છે આદિવાસીઓ. અને જળ જંગલ જમીન પરના અમને જે સંવૈધાનિક અધિકારો મળ્યા છે, એને આબાદિત રાખવા માટે અને અમારી જે સંસ્કૃતિ છે, અમારી જે અસ્મિતા છે, એને જાળવી રાખવા માટે અમારે સ્વાભાવિકપણે લોકોને અમારે કહેવું પડે છે. અમે ક્યાંય લોકોને ઉશ્કેરવાનું કામ નથી કર્યું. પણ જ્યારે સંવિધાનિક અધિકારો અમારા છીનવાય, હક અને અધિકારો છીનવાય, સ્વાભાવિકપણે અમારે રોડ પર ઉતરવું પડે તો ઉતરીએ છીએ. આજે પણ અમે સંવાદથી વાત કરીએ છીએ. આજે પણ અમે કાયદો અને વ્યવસ્થા હાથમાં નથી લેતા. એટલે ક્યાંય પણ અમારે સરકાર સામે અમે લોકોને નથી ઉશ્કેરતા. પણ જે અમારી જમીનો છીનવાઈ રહેલી છે, અમારું શિક્ષણ છીનવાઈ રહેલું છે, અમારી નોકરીઓ છીનવાઈ રહેલી છે, ત્યાં અમે નહીં બોલીશું તો કોણ બોલશે? એટલા માટે અમે સરકાર સામે બોલીએ છીએ. ચેતરભાઈ, તમે જે કહો છો અમારા લોકો, અમારો વિસ્તાર, તો સત્તા પક્ષમાં પણ તો આદિવાસી નેતાઓ છે. સત્તા પક્ષમાં આદિવાસીઓને એક તાજો દાખલો તમને આપું. આદિવાસી સમાજ માંથી જ આદિજાતિ વિકાસ મંત્રી અને એ પોતે જ શિક્ષણ મંત્રી છે. પોતાની જિલ્લામાં પણ 108 શાળા, જ્યાં પ્રભારી જિલ્લો છે દાહોદ, ત્યાં એક શિક્ષકથી 108 શાળા ચાલે છે. તો શિક્ષણ મંત્રીએ તો ભરી દેવું જોઈએ, પણ એમનું પોતાનું ચાલતું નથી. પાર્ટીઓના ઈશારા પર આજે પણ 127 અમારી જે રિઝર્વ બેઠકો છે, એમાંથી જેટલા પણ લોકો ચૂંટાઈને જાય છે, કોણ બોલે છે? કોઈ નથી બોલતા. માત્ર પાર્ટી ટિકિટ કાપી દેશે, નહીં આપશે એટલા માટે બોલવામાં નથી આવતું. એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે ગુજરાતમાં 15% અમે આદિવાસીઓ છે, તો 15%, માનો કે 100 જજ છે તો 100ની સામે 15 જજ અમારા હોવા જોઈએ. 100 તલાટી, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર, પ્રાંત, તો એમાંથી 15 અમારા હોવા જોઈએ. આઈએસ આઈપીએસમાં 15 અમારા હોવા જોઈએ. તે કેમ નથી? આજે રિયલ એસ્ટેટની વાત કરું છું મેં. રિયલ એસ્ટેટમાં આદિવાસી વિસ્તારોની નજીક બરોડા છે, સુરત છે, અમદાવાદ છે, આજે રિયલ એસ્ટેટના બિલ્ડરોમાં કેટલા આદિવાસી? તમે શોધશો, એક પણ આદિવાસી તમને આ વિભાગોમાં નહીં મળશે. એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસી સાથે અન્યાય કેમ? આજે અમને સારું શિક્ષણ મળતે, સારી શાળા મળતે, સારા દવાખાના મળતે, અમને સિંચાઈનું પાણી મળતે, તો આજે અમારા બાળકો પણ આઈએએસ આઈપીએસ ડોક્ટર એન્જિનિયર બનતા, અમારા બાળકો પણ જજીસ બનતા, અમારા બાળકો પણ બિલ્ડર બનતા. એક પણ બિલ્ડર અમારા રિયલ એસ્ટેટમાં નથી. આજે તમે મજૂરો જોશો તો 80% મજૂરો અમારા આદિવાસી છે. કેમ? સરકાર કેમ આદિવાસી સાથે આટલો બધો ભેદભાવ કરે છે? એટલા માટે જ અમે કીધું છે, અગર સરકાર આઝાદીના 77 વર્ષ પછી પણ આદિવાસી સમાજનો વિકાસ કરવા નથી માંગતી, અમને અલગ ભીલ પ્રદેશ આપી દો, અમે અમારા લોકોનો વિકાસ કરી લઈશું. હા, એટલે મારો પ્રશ્ન ભીલ પ્રદેશ માટે પણ હતો કે અલગ ભીલ પ્રદેશની માંગ કેમ? અને જો ભીલિસ્તાન આપી પણ દેવામાં આવે, બનાવવામાં પણ આવે, તો શું આ બધી જ પ્રોબ્લેમના સોલ્યુશન આવી જશે? જે જિલ્લાઓ છે આદિવાસી વિસ્તારો, એ પણ કંઈ ગુજરાતના મેપમાં એવું નથી કે એક જ બાજુ છે, એ પણ બહુ અલગ અલગ છે. તમે જોઈ શકો છો, આઝાદી પહેલાનો અમારો જે ભીલ પ્રદેશનો નકશો આજે પણ તમે ગૂગલમાં
નાખશો એટલે તમને નકશો મળી જશે. હમ. આઝાદી થયા બાદ 13 જિલ્લાઓ મધ્યપ્રદેશ, 12 જિલ્લાઓને રાજસ્થાનમાં લેવામાં આવ્યા, 14 જિલ્લાઓ અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતમાં અને 10 જિલ્લાઓ નંદુરબાર, નાસિક અને પાલઘર સુધીના મહારાષ્ટ્રમાં, એમ કરીને 4 રાજ્યોમાં અમને વિભાજિત કરવામાં આવ્યા. આજે પણ એ ભીલ પ્રદેશના વિસ્તારમાં આજે પણ અમારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ, અમારી બોલી, અમારી ભાષા, અમારી રહેણી કહેણી, અમારી ભાવના, અમારી અસ્મિતા આજે પણ અમારા રૂઢિ પ્રથાઓ સરખી છે. આજે પણ અમે રોટી બેટીનો વ્યવહાર એકબીજા સાથે કરીએ છીએ. મહારાષ્ટ્રમાંથી દીકરીઓ અમારે ત્યાં લાવે છે, અમારે ત્યાંથી દીકરીઓ મહારાષ્ટ્ર, એમપીમાં જાય છે. તો એટલા માટે જ અમારી બોલી, અમારી જાતિના આધારે જો આજે દેશમાં 28 રાજ્યો છે, 29મું રાજ્ય બને તો શું કોઈને વાંધો છે? મહારાષ્ટ્રમાંથી આપણે ગુજરાતીઓનું ગુજરાત અલગ પડ્યું તો ગુજરાત અને દેશને ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો. આવનાર દિવસોમાં અલગ ભીલ પ્રદેશ બનશે તો અમારા જેવા ભીલોને અને દેશને પણ ફાયદા થવાના છે. આજે અમેરિકામાં આપણા કરતાં ઓછી વસ્તી છે, છતાં એ 50 રાજ્યો છે. તો દેશના સંવિધાનના આર્ટિકલ 3માં નવા રાજ્ય જોગવાઈ છે જ. જે રીતના તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, ઝારખંડ બન્યું, છત્તીસગઢ બન્યું. એ જ રીતના અલગ ભીલ પ્રદેશ અમે માગીએ છીએ. એની રાજધાની અમે કેવડિયા બનાવીશું તો જ ગુજરાતના જે 27 રિઝર્વ બેઠકો છે, રાજસ્થાનમાં 26 રિઝર્વ બેઠકો છે, એમપીમાં 29 રિઝર્વ બેઠકો છે અને મહારાષ્ટ્રમાં જે અમારી 24 વિધાનસભાની રિઝર્વ બેઠક છે એમાંથી જ અમે સરકાર બનાવીશું. અધિકારીઓ પણ હશે તો જ આદિવાસીઓને સમજી શકશે. અને આદિવાસીઓને તો ખનિજ સંપદા અમારા વિસ્તારમાં ખૂબ છે. તમે જોઈ લો, નર્મદાનું પાણી ત્યાં છે, અમને આજે મળતું નથી. કાકરાપારમાં એટલી બધી વીજળી ઉત્પન્ન થાય છે, અમને આજે મળતી નથી. અમારે ત્યાં લિગ્નાઇટના પ્રોજેક્ટો રાજપાયડી, તમામ માંગરોલ પુષ્કળ છે. રેતીની લીજો ખાણો એટલી બધી છે, યુરેનિયમની ખાણો છે. તો અમને કેમ ભાગીદારી નથી મળતી? તો અમને અલગ ભીલ પ્રદેશ મળશે, કેવડિયા રાજધાની બનશે, ત્યાં અમારા મોટા પ્રમાણમાં જમીનો અમારી પડેલી છે, તો રાજધાની બનાવીશું અને આદિવાસીઓનો વિકાસ થશે. ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે ગુજરાતમાં આદિવાસીઓના બજેટની આખું પ્લાનિંગ કરે છે, એ કમિટીના ચેરમેન સંવિધાનમાં કીધું છે કે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન આદિવાસી જ હોવા જોઈએ. કેમ આજે બિન આદિવાસી છે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલા માટે સરકારને આજે પણ આ સ્વતંત્રતા દિવસના નિમિત્તે વિનંતી કરીએ છીએ, જો સરકાર આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગતી હોય, અલગ અમને ભીલ પ્રદેશ આપો. આર્ટિકલ 3માં જે રીતના રાષ્ટ્રપતિ દરખાસ્ત મૂકે છે, રાજ્યસભા લોકસભામાં પારિત થાય છે, તો સ્વાભાવિક રીતે આવનાર દિવસોમાં 29મું રાજ્ય અસ્તિત્વમાં આવશે અને બધા દેશને પણ ફાયદો થશે, એનો વહીવટ પણ સારો થશે. કેવડિયાની ઘટના પર આવીએ, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી એ મુદ્દે તમે લડી રહ્યા છો અને મુદ્દો હવે ધીરે ધીરે વકરી રહ્યો છે. કારણ કે 13 તારીખે જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં જેટલા પણ આદિવાસી નેતાઓ આવવાના હતા એ બધાને નજરકેદ કરવામાં આવ્યા. પરિવાર સિક્ખે એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. તો ત્યાં એક માત્ર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જ હતો કે બીજું કંઈ હતું કે પછી આ આખો મુદ્દો આટલો બધો વકરી ગયો? તમે જોયું હશે, 7 તારીખે સવારના મારી પાસે ફોન આવ્યો, જેના જયંતિભાઈ તડવી મરી ગયા. એના ફાધરે કીધું કે મારો દીકરાને આટલો માર મારીને મરી ગયા. ઇમિડિયેટલી હું ડેડિયાપાડાથી નીકળું છું, 1.5 કલાકમાં 10:30 વાગે ત્યાં પહોંચી જાઉં છું. ત્યાં જામ છું તો ડેડ બોડી અંદર મૂકવામાં આવે છે પોલીસ પહેરા સાથે. એમના પરિવારને પણ એમના દીકરાની બોડી જોવામાં દેવામાં નથી આવતી. બાદમાં મારા ગયા બાદ બધું ખુલ્લું કરાવીને અમે બધા જોઈએ છે તો આખા શરીર પર ઈજા અને ઘા હતા. બાદમાં અમે કીધું કે અમને ન્યાય માટે ન્યાય આપો. તમે એફઆઈઆર અમને લાવો. એફઆઈઆર સુદ્ધા ઓનલાઈન નહોતી કરી. હવે સગે વગે કરવાની ફી પોલીસ તંત્ર ઉતાવળ્યું બનતું હતું. એટલે અમે કીધું એજન્સીને બોલાવો, જ્યાં ઘટના ઘટી છે એમનું નામ નાખો, એજન્સીનું નામ નાખો, પછી જ અમે અહીંથી ડેડ બોડી સ્વીકારીશું. 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી અમે ધરણા પર બેઠા. બાદમાં એજન્સીએ અને પોલીસ વિભાગે બાહેધરી આપી કે અમે એફઆઈઆર કરીએ છીએ, તટસ્થ કાર્યવાહી કરવામાં આવશે. અને એજન્સીની બાહેધરીથી અમે પછી ત્યાંથી અગ્નિ સંસ્કાર પીએમ કરાવીને અગ્નિ સંસ્કાર માટે મોકલીએ છીએ. પરંતુ બીજા જ દિવસે પાછા જે સંજયભાઈ તડવી જે સારવાર હેઠળ હતા એમનું પણ મૃત્યુ થયું. એટલા માટે અમારે આક્રોશ સાથે કહેવું પડ્યું કે જ્યાં બનાવ બને એનું નામ નહીં મળે, જે એજન્સીના લોકોએ માર મારી એજન્સીનું નામ ના મળે. જે સંજય તડવીની હાલત ગંભીર હતી છતાંય તપાસના બાને એને રિફર કરવામાં ન આવ્યા. ને પોલીસે પાછા ઉપરથી એવો આક્ષેપ કર્યો કે આ બંને જણ ત્યાં ચોરી કરવા ગયા. ત્યારે અમને દુઃખ થયું. એટલા માટે અમારે આક્રોશ સાથે રજૂઆત કરવી પડી.
અને 8 તારીખે તમામ સામાજિક આગેવાનો અમે બધા ભેગા થયા. એમાં તમામ પક્ષના લોકો ત્યાં હાજર હતા અને અમે નક્કી કર્યું કે આવતીકાલે 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસ આપણે નહીં મનાવીશું. એ દિવસે કેવડિયા આપણે બંધ પાડીશું અને અમે શાંતિપૂર્વક એ સજ્જડ બંધ રહ્યું. અને 13 તારીખે આપણે અમારા રિવાજ પ્રમાણે જે કાણ કહીએ છીએ, બેસણું હોય છે, એ 5 દિવસે આપણે કરીશું. તે દિવસે બધા જ લોકો ત્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે પધારે એવું આપણે આયોજન કરીશું. આ વાત થયા પછી અમે એસપી સાહેબને મળીએ છીએ. એસપી સાહેબ અમને સહમતિ આપે છે. પછી જ અમે બધા લોકોને આહવાન કરીએ છીએ. છતાંય 13 તારીખ પહેલા 11 તારીખના રોજ પોલીસ વિભાગના અધિકારીઓ, ત્યાંના ભાજપના કેટલાક નેતાઓ ત્યાં પહોંચી જાય છે. પરિવારના જે મૃતકના પિતાઓ હતા બંનેને રૂમમાં ગોંધીને એમને ડરાવવામાં આવે છે કે અહીંયા ચૈતર વસાવા લોકો આવવાના છે, ધમાલ થવાની છે, મારામારી થવાની છે, એની જવાબદારી તમારે લેવી પડશે, તમને અમે જેલમાં નાખી દઈશું, તમને જે સહાય આપી છે એ સહાય પણ અમે લઈ લઈશું, આવું નિવેદન આપો, નહીં તો તમારું આવી બનશે. એટલે બિચારા બાજુમાં ઊભા રાખીને એમનો વિડીયો બનાવીને મૂકવામાં આવે છે પોલીસ દ્વારા. એમના પરિવારે ચૌધરી કરીને પીઆઈ હતા, એમનું નામ જોગ એમણે કીધું છે. અને બીજા દિવસે અમે પરવાનગી માંગીએ છીએ, સામાજિક પ્રસંગ હોય છે, છતાંય અમને 13 તારીખે અમને જવા દેવામાં નથી આવતા. મને પોતાને ઘરે અટક કરી દેવામાં આવે છે. અમે ઘરેથી અમારે પોતાની માલિકીના ઘરોમાંથી નીકળીને જ્યારે આવીએ છીએ, ડેડિયાપાડા અટકાવી દેવામાં આવે છે. કેટલાય લોકોને આ કાર્યક્રમના લીધે ડિટેન કરવામાં આવે છે, નજરકેદ કરવામાં આવે છે અને અટકાવી દેવામાં. શું અમે ભારતના નાગરિક નથી? પરિવારને પણ એ દિવસે લઈ ગયા છે. પરિવારના એ મૃતકના માતાઓને, બહેનોને બધાને એરેસ્ટ કરી લેવામાં આવે. તો આ ક્યાંનો ન્યાય છે? એટલા માટે પોલીસ પર પણ અમને શંકા ઉપજાવે છે. એટલા માટે જ આવનાર દિવસોમાં આટલી બધી ઉગ્ર રજૂઆતો છતાં પેલા આરોપીઓનો ત્યાં નામ નાખ્યા નથી, મજૂર લોકોને લાવીને હાજર કરી દીધા. એટલા માટે આવનાર દિવસોમાં અમે સીબીઆઈની પણ માગણી કરવાના છે અને આવનાર દિવસોમાં એનાથી પણ મોટો કાર્યક્રમ અમે કેવડિયા ખાતે આપવાના છે. કેમ કે આવી રીતના તો અમને ક્યારે ન્યાય મળશે? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીનો અમારા લોકોને આવી રીતના બાંધીને નાગા કરીને મારી નાખે તો કઈ રીતના અમે ચાલીએ? અમે નેતાગીરી અમારી કઈ રીતના નેતા બનીને અમે ફરીએ? અમને શરમ આવે છે. એટલા માટે જ અમે આવનાર દિવસોમાં આનાથી વધારે આક્રોશ લોકોમાં છે. અને આવી રીતના જો પ્રશાસન કિન્નાખોરી રાખીને અમારી સાથે વર્તાવ કરશે તો આવનાર દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલનો થશે એવી હું સ્પષ્ટ માનું છું. સત્તા પક્ષના નેતાઓ પણ ત્યાં આવ્યા હતા, એટલે કે પરિવારજનોને મળવા માટે, દર્શનાબેનથી લઈને બીજા. એના સિવાય મનસુખ વસાવા પણ જે સાંસદ છે ત્યાં ગયા હતા. અંતે મનસુખ વસાવાએ એવી ટ્વીટ કરીને પોતાનું નિવેદન આપ્યું કે બીજા લોકો જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે કાર્યક્રમ કરે છે એ રાજનીતિક રોટલા શેકે છે અને પરિવારની સાથે અમે બધા છીએ જ. તો આટલું બધું કર્યા પછી મનસુખ વસાવાનું આ સ્ટેટમેન્ટ, અને એના પછી ફરીથી એમણે વન મહોત્સવમાં એક સ્ટેટમેન્ટ આપ્યું કે હું ચૈતર વસાવા પર કેસ કરવાનો છું. 7 તારીખે અને 8 તારીખે આખો દિવસ અમે ત્યાં હતા, ખાધા પીધા વગર પરિવારની સાથે ન્યાય અપાવવા માટે. હું ક્યારે કેવડિયામાં ચૂંટણી નથી લડતો. મારે ત્યાંથી જવામાં મને 1.5-2 કલાક લાગે, છતાંય હું કેવડિયાના લોકોના, એમના પિતાના ફોન આવે છે તો ન્યાય માટે હું ત્યાં પહોંચી જાઉં છું. ત્યાંના ધારાસભ્ય દર્શનાબેન પોતે જે ભાજપના છે તે પણ હાજર હતા. તો મનસુખભાઈ 7, 8, 9 ને 3 દિવસ ક્યાં હતા? એમનું કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું કે પોતે ત્યાં આવ્યા નથી, એમના પરિવારમાંથી કોઈ આવ્યા નથી. જ્યાં ધમાલ ચાલતી હતી, જ્યાં પીએમ કરાવ્યું, ત્યાંથી માત્ર 200 મીટરમાં મનસુખભાઈનું ઘર હતું. મનસુખભાઈ હાજર હતા તો આવી જવું જોઈએ, નથી હાજર તો એમના પરિવારના સભ્યએ આવવું જોઈએ. કેમ નથી આવ્યા? મનસુખભાઈ 10 તારીખે આ બધું થયું, આખા મીડિયામાં આવ્યું, સરકારે નોંધ લીધી, પછી મનસુખભાઈ ઊંઘમાંથી ઉઠીને 10 તારીખે એમના પરિવારની મુલાકાતે જાય છે. ત્યાં સુધીમાં તો અમે એજન્સી પરથી સહાય પણ એમને પહોંચાડીએ છીએ. સરકારને વાત કરી, સરકારે પણ સહાય લઈને આવી ગયા. ત્યાં સુધી મનસુખભાઈ ક્યાં હતા? પછી મનસુખભાઈ કીધું કે આમાં બધી રાજનીતિ થાય છે. અલ્લાભાઈ, ત્યાં ભાજપથી માંડીને બધા જ લોકો અમે સાથે હતા. અમે ક્યાંય કોઈ પક્ષ, સરકાર, કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિનું નામ નથી લીધું. અમે સામાજિક રીતે ન્યાય આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. છતાંય મનસુખભાઈને આમાં રાજનીતિ દેખાઈ. એમણે ટ્વીટ કર્યું, એટલે પાર્ટી, એમના માટે પાર્ટી મહત્વની છે. સમાજ જે લોકો મત આપે છે એમને અવગણ્યા. એમણે એક વિડીયો જાહેર કર્યું, ટ્વીટ કર્યું. એટલે આ બહુ દુઃખદ બાબત છે. આવા નેતાઓના લીધે જ અત્યાર સુધી અમારો સમાજ દુઃખી છે. બીજું, ગઈકાલે એમણે કીધું કે ચૈતર વસાવા પ્રોગ્રામમાં હાજર કેમ નથી? મનસુખભાઈ વસાવા, એમની બાજુમાં ડીસીએફ સાહેબ બેઠા હતા. એમને પૂછી લેવું જોઈએ કે ચૈતર વસાવાને આમાં કેમ નથી બોલાવ્યા? મને આમંત્રણ પત્રિકા સુદ્ધા નથી આપી કે નથી મને કોઈ ટેલિફોનિક જાણ કરવામાં આવી. તો હું ત્યાં કઈ રીતના પહોંચું? મને તો ખબર નહોતી. જેવા મનસુખ વસાવાનું
નિવેદન આવ્યું હોય તો હોલમાં કોઈ કાર્યક્રમ હતો હમ. વન મહોત્સવનો, જેવું સ્ટેટમેન્ટ બહાર આવ્યું, એવા 2-3 મીડિયાના લોકોનો ફોન આવ્યો કે તમારા બાબતનું સ્ટેટમેન્ટ છે. તો મેં કીધું શેનો પ્રોગ્રામ છે? તો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ. શું અમે સરકારના પ્રતિનિધિ જ છીએ? અમે બી ત્યાં ધારાસભ્ય છું મેં, મારા વિસ્તારમાં જંગલો છે તો મને બોલાવો જોઈએ લોકોએ, હમ. એ નથી બોલાવ્યા. અને બીજું, મનસુખભાઈએ કીધું કે ચૈતર વસાવા એમના મત વિસ્તારમાં લોકોને જંગલો કપાવે છે. તમારું ઘર છે એ જંગલની હા, જમીન હા. પર છે એવું. તો મનસુખભાઈ વસાવાને એ ખબર હોવી જોઈએ, યુપીએની સરકારમાં 2006માં વન અધિકાર અધિનિયમ બન્યો અને પછી આદિવાસીઓને જંગલ જે પણ ખેડે છે એમને અમને સનતો મળી છે અને એ જંગલ અમારા લોકો ખેડે છે. સાથે સાથે અમારા ડેડિયાપાડામાં 46 ગામો એ જંગલ વિસ્તારમાં છે. 46 ગામના લોકોએ ત્યાં કાચા પાકા ઘરો બનાવીને ખેતી કરીને જીવે છે. સાગબારામાં પણ એવા 20-22 ગામો છે. તો મનસુખભાઈ શું સાબિત કરવા માંગે છે? જંગલો તો અમે સાચવેલા છે ને, જંગલ ખાતું તો 1927માં બનીને આવ્યું છે. એના પહેલા જંગલો આદિવાસીઓ સાચવેલા છે. અમે સાચવેલા છે તો ડેડિયાપાડા અને સાગબારામાં આજે જંગલો છે. એ કંઈ મનસુખભાઈના બાપનું જંગલ થોડું છે, જંગલ ખાતાવાળાના બાપનું થોડું છે, અમારું જંગલ છે. અને રહી વાત મારા ઘરની, તો ધારાસભ્ય બન્યા બાદ મેં ખુદ મનસુખભાઈના ઘરે 4 થી 5 વાર જઈને ચા પીને આવ્યો છું. તો એકવાર મનસુખભાઈએ બી મારા ઘરે આવવું જોઈએ. ચા પીને જશે, સાથે મેજરમેન્ટ લઈને આવે એટલે હું એમને માપી પણ આપીશ જંગલ ખાતાની જમીન કાં છે ને ચૈતર વસાવાનું ઘર કાં છે. એ આપના માધ્યમથી મનસુખભાઈને કેમ છું કે સમય કાઢીને આવે તો એ માપ પણ એમને હું બતાવીને માપી આપી જઈશ કે કેટલા ઝાડો મારા ખેતરમાં આજે આટલા સાગના ઝાડો છે, કેટલા વર્ષથી અમે ખેતી કરીએ છીએ, એમને એ હિસાબ કિતાબ બધું કરી આપીશું. કાં વાંધો છે? તમે જે પ્રકારે વાત કરી કે આદિવાસી સમસ્યા હોય કે પછી આદિવાસી લોકો જોડે કંઈ થાય તો આદિવાસી નેતાઓ બધા ભેગા થઈ જાય છે, પક્ષ નથી જોતા. એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધા ભેગા થઈ જાય છે. જે રીતના અનંત પટેલ ત્યાં લડ્યા અને આ બાજુ તમે લોકસભા લડ્યા, તો મુદ્દાગત રાજનીતિ હોય ત્યારે આદિવાસી બધા ભેગા થઈ જાય છે, નેતા સાથે ઊભા રહે છે. જ્યારે તમે જેલમાં ગયા ત્યારે પણ ભીડ ભેગી થઈ હતી. અનંત પટેલ જ્યારે તાપી રિવરલિંગ પ્રોજેક્ટ માટે લડે તો ભીડ ભેગી થાય છે. પણ એ આદિવાસી લોકો લોકસભાની ચૂંટણી આવે ત્યારે કેમ સાથે ઊભા નથી રહેતા નેતાઓ જોડે? બિલકુલ એવું નથી. આદિવાસી સમાજ આજે ખૂબ જાગૃત છે. આ કેવડિયાની ઘટના ઘટી, લોખંડી બંદોબસ્ત હતો. ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા 3 જિલ્લાની પોલીસ અમને અટકાવવા માટે ત્યાં ઊભી હતી. છતાંય હજારો લોકો કેવડિયા તો પહોંચી જ ગયા ને, ચાલતા પહોંચી ગયા. તો ખૂબ ઝીણવટથી અમારો સમાજ તેલ અને તેલની ધાર જોઈ રહ્યો છે. મનસુખભાઈ ડેડિયાપાડામાં કેટલા મત મળ્યા મનસુખભાઈને લોકસભામાં? એમના કરતાં તો અમારી લીડ વધારે હતી. ઝઘડિયામાં 36,000ની લીડથી અમે આગળ નીકળ્યા છે. એ તો સિટીમાં જ્યાં જીઆઈડીસી હતી એ ભાજપના નામે અને મોદી સાહેબના ચહેરાના લીધે લોકોએ મત આપ્યા અને મનસુખભાઈ 85,000ની મતથી જીત્યા છે. આ તો અમારી પાસે સોર્સિસ નહોતા. અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી, સંજયસિંહજી બધા જેલોમાં હતા. ઈડી, સીબીઆઈ, પોલીસ અમારી પાછળ હતી. સાથે મને તો પ્રવેશ બંધી હતી. નર્મદા અને ભરૂચમાં તો રહેવા નહોતા દેતા. છતાંય અમે આટલા મતો લાવ્યા છે. એટલે કહેવાનો મતલબ, આદિવાસી સમાજ એક છે. મનસુખભાઈનો ચહેરો, ચાલ, ચરિત્ર ખૂબ સારી રીતે અમારો સમાજ જાણી ગયો છે. એટલે મનસુખભાઈ ખૂબ દુઃખી છે. એટલા માટે આજે તમે કેવા નિવેદનો આપે છે? ગઈકાલનું નિવેદન તમે જોયું છે, વન મહોત્સવનો કાર્યક્રમ હતો. હા, ચૈતર વસાવા નથી તો આમંત્રણ કેમ નથી આપ્યું? ડીડીઓ નથી, ડીઆરડીના નિયામક નથી, તો એમને બીજા કામો હોય ને ભાઈ. જે વિભાગનો કાર્યક્રમ છે તો બધા છે. કઈ વસ્તુનું ક્યાં રજૂઆત કરવાની છે? અધિકારીઓ નથી તો તમે જિલ્લા સંકલનની મીટિંગમાં કેમ નથી હાજર રહેતા? ત્યાં આવીને અધિકારીને પૂછી લો ને ભાઈ, પેલા કાર્યક્રમમાં તમે કેમ નથી? પબ્લિક સામે શું કામ બોહાપો કાઢો છો? અધિકારીઓ પર હાવ કેમ ઊભો કરો છો? એટલે વસ્તુ એ મનસુખભાઈની અસ્તિત્વનો છે. ચૈતર વસાવાનું નામ આજે ઉઠીને 7 વાર લેવું પડે, ઊંઘતી વખતે 7 વાર લેવું પડે મનસુખભાઈને. મનસુખભાઈ મારા હરીફ નથી, હું મનસુખભાઈનો હરીફ છું. હું તો સરકાર સામે ભીલ પ્રદેશ માંગુ છું ને. મનસુખભાઈ જેવા લોકો સાથે અમે કાં લડીએ છીએ? એમની તો ઉંમર થઈ ગઈ, કાલે ઉઠીને તો ડિપ્રેશનમાં આવીને જતા રહે તો અમારે થોડું માથે રહેવાનું છે. એટલા માટે અમે એમની સામે નથી લડતા. અમારી લડાઈ તો વિચારધારાની લડાઈ છે ને અમે ભીલ પ્રદેશ માંગી રહ્યા છે. મનસુખભાઈ અનાપ શનાપ અસંસદીય ભાષામાં બોલતા હશે, એમનો વિષય છે. અમારી લડાઈ એમની સાથે નથી. અમે ખૂબ સારા સ્ટેન્ડ સાથે આગળ વધી રહ્યા છે. અમારી પેઢીઓ લડેંગે, જીતેંગે, સરકાર મુર્દાબાદ મુર્દાબાદ કરીને મરી ગઈ. હવે અમે મુર્દાબાદ કરીને મરવાના નથી. આવનારી પેઢીઓને સારી શાળા, સારી શિક્ષા, સારા દવાખાના, સારી યુનિવર્સિટી,
સારી કોલેજો, સારા રસ્તા બધું આપીને અમે જવાના છે. એટલા માટે ભીલ પ્રદેશ માંગીએ છીએ. સરકાર બહુ વિકાસ કરી દીધો. અમૃત મહોત્સવ કરો, કરોડો રૂપિયા લઈ જાઓ, વાપરો. શેનો અમૃત મહોત્સવ? સરકાર એવું માને છે કે આદિવાસી વિસ્તારમાં કોરિડોર હાઈવે બનાવી દીધા, ડેમો બનાવી દીધા, મોટા પ્રોજેક્ટો બનાવી દીધા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી એટલે આદિવાસી વિકાસ થઈ ગયો. આજે આદિવાસીની પરિસ્થિતિ શું છે? જે છે તે. એટલા માટે વ્યાખ્યા વિકાસની અલગ હોય છે, વરવી વાસ્તવિકતા અલગ છે. એટલા માટે જ અમારા જેવા યુવાનો, હજારો યુવાનો આજે તૈયાર છે નોકરી ધંધા છોડીને અમે સામાજિક કામ કરીએ છીએ. એટલા માટે આવનાર દિવસોમાં અમે ભીલ પ્રદેશ લઈને રહીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવવાના છે. હા. છેલ્લો નાનકડો સવાલ છે. તમે જે કીધું કે આદિવાસીઓ માટે વિકાસની પરિભાષા અને વ્યાખ્યા ખૂબ અલગ હોય છે, તો તમારા હિસાબથી આદિવાસી માટે વિકાસ શું છે? રોડ, રસ્તા કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને આદિવાસીની જરૂર નથી. આદિવાસીઓ પર એટલી વીઆઈપી ગાડીઓ કે ખટાર ટોલા પણ નથી. આદિવાસીઓને તો સારું શિક્ષણ. આજે અમારા બાળકોને સારું શિક્ષણ મળશે ને, એ પણ આઈએસ, આઈપીએસ, ડોક્ટર, એન્જિનિયર બનીને બહાર આવશે. આજે અમારા વિસ્તારોમાં આંગણવાડીઓ નથી. કુપોષિત બાળકો છે. નર્મદા જિલ્લામાં 12,333 બાળકો કુપોષિત છે. શું કરવાનું અમારે? આજે ડોક્ટરો નથી. અમારા ડેડિયાપાડામાં આજે એક્સરે મશીન સિવાય બીજું કોઈ ના મળે. તમારે સીટી સ્કેન ના મળે, સોનોગ્રાફી ના મળે. અમારે કંઈ થાય એટલે બરોડા જવાનું, સુરત જવાનું. માં અમૃતમ કાર્ડની વાત થાય છે, 10 લાખ સુધીની સહાય આમાં મળે છે, પણ એ કાર્ડ લઈને અમારે અમદાવાદ આવવાનું છે. તો કહેવાનો મતલબ કે આદિવાસીઓને શું જોઈએ છે? એમને નર્મદાનું પાણી આપો, એમને સારું શિક્ષા આપો, સારા શિક્ષકો મૂકી આપો, સારા ડોક્ટરો, સારા સાધનો, કનેક્ટિવિટી આપો, રોડ રસ્તા આપો. તો હું ચોક્કસ માનું છું કે આદિવાસીઓમાં પણ સારી સ્કિલ છે. એમના બાળકો પણ ખૂબ આગળ આવી શકે એવા છે. 77 વર્ષ સુધી સરકાર બધું જાણે છે, પણ એ કરતી નથી. આજે અમારી બાજુમાં સુરત અને બરોડામાં મેં કીધું ને, આજે તમે રિયલ એસ્ટેટના બિલ્ડર અમારા હોતશો ને, એક પણ નહીં મળશે તમને. મજૂરો હોતશો તો 80% અમારા આદિવાસીઓ ત્યાં મજૂરી કરતા હશે, આજીવન મજૂરી. તો આ પરિસ્થિતિ અમારી છે. એટલા માટે અમને સ્વાયત્તતા જ આપી દો. જ્યાં અમારું મંત્રીમંડળ હોય, અમારા અધિકારીગણ હોય, અમારા તમામ કુલપતિઓ અમારા હોય, જજીસ અમારા હોય, આઈએસ, આઈપીએસ લોકો અમારા હોય, તો જ આદિવાસીઓનો વિકાસ થશે. નહીં તો આદિવાસીઓની આવીને આવી પરિસ્થિતિ આવનાર દિવસો સુધી વર્ષો સુધી ચાલશે એવું હું માનું છું. એટલે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે સ્વતંત્રતાના દિવસથી જ આપણે એવી ચર્ચા કરવી પડે કે આદિવાસીઓ પાસે જીવન જરૂરી વસ્તુઓ નથી. ચૈત્ર વસાવા જે વાત કરી છે એ બહુ જ પહેલાંથી બહુ જ બધા લોકોએ પણ કરી છે કે આદિવાસી લોકો માટે વિકાસ એટલે એમની પરિભાષા જે છે કે એમના માટે સારું રહેવા માટે હોય, પીવા માટે સારું પાણી હોય અને સારા રસ્તા હોય ક્યાંય પહોંચે તો. આપણે અનેક એવા વિડીયોઝ જોયા છે કે જેમાં સ્કૂલની હાલત ખરાબ હોય, ક્યાંય પહોંચવા માટે રસ્તા ના હોય, બધાને જોડી કરીને લઈ જવા પડે. એટલે ત્યાં સુધી જો વિકાસ પહોંચે છે તો એને ખરેખર વિકાસ કહેવાય. બાકી આપણે હજી પણ લાંબો સમય સુધી આ જ વિકાસની વાત કરવી પડશે અને આ જ આદિવાસી સમાજના લોકોને આગળ વધારવાની વાત કરવી પડશે. આપણે એમના માટે શું કરીએ છીએ આપણને પ્રશ્ન હોવો જોઈએ, કઈ રીતના કરીએ છીએ આપણને પ્રશ્ન હોવો જોઈએ.